નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ અને વાવ પંથકમાં આગામી 3 દિવસ સુધી પાણી પુરવઠો ખોરવાશે. દેવપુરાથી થરાદ સબ હેડવર્ક્સ સુધીની મુખ્ય પાઇપલાઇનમાં લીકેજ સર્જાતા પાણી પુરવઠા વિભાગ દ્વારા તાત્કાલિક સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીને કારણે 13 મે થી 15 મે દરમિયાન પાણી સપ્લાય પ્રભાવિત રહેશે. માહિતી મુજબ ભારતમાલા રોડ નીચે પસાર થતી મુખ્ય પાઇપલાઇનમાં લીકેજ થતા ઉનાળાની આકરી ગરમી વચ્ચે પાણીની સમસ્યા વધુ ગંભીર ન બને તે માટે વિભાગ દ્વારા તાકીદે કામગીરી શરૂ કરવામાં આવી છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા જાહેર કરાયેલી નોટિસ અનુસાર થરાદ તાલુકાના નાગલા, જાણદી, ઘેસડા, વડગામડા, મુઢણપુર, દોલતપુરા, જમણા, લેડાઉ અને મહાજનપુરા ગામોમાં પાણી પુરવઠો અસરગ્રસ્ત રહેશે. ઉપરાંત વાવ તાલુકાના ચારડા, વારડી, માળકા, રાવણા, માલસણ, ભાચલી અને ચાંદરવા ગામોમાં પણ પાણી સપ્લાય પર અસર પડશે. વિભાગ દ્વારા સરપંચો અને ગ્રામજનોને આગોતરી જાણ કરી પાણીનો બગાડ ટાળવા તેમજ જરૂરી પાણીનો સંગ્રહ કરી રાખવા અપીલ કરવામાં આવી છે. જરૂર જણાય તો વૈકલ્પિક પાણી વ્યવસ્થા માટે મદદનીશ ઇજનેર EM પરમારનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે. પાણી પુરવઠા અધિકારી ઈશ્વરભાઈએ સમગ્ર મામલે માહિતી આપી હતી.